જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. આપણે પી લીધું ગરમ પાણી અને પછી પી લીધી ચા સિવાય થોડા આપણા બ્લોગની અને દિવસની શરૂઆત થાય. એ પછી આવી ગઈ મારા કાકાની છોકરી, એને મહેંદી કરવી હતી તો મને પટાવતી હતી કે આરતી તું બધું કામ મૂકીને પેલા મને મહેંદી કરી દે. છેવટે એને બધું કામ મારું સાઈડમાં મૂકીને એને મારી જોડે મહેંદી કરાવડાવી, અને મહેંદી પાછું ધીમે ધીમે બેઠીને થોડી કરાવી છે. એટલું એ બોલતી હતી, હસતી હતી, માંડ એના હાથની મહેંદી પૂરી કરી. અમે પાછું અમે બે ભેગું થયા ને એટલે અમારે ખીખી કરવા જોઈએ જ. પછી મેં ફરીથી ફ્રેશ થઈને પી લીધી ચા અને મસ્ત હિંડોળે હિંચકા ખાતી હતી. તે દુર્ગેશભાઈ ને એ લોકો ગવારની સીઝન ચાલે છે તો હિસાબ કરતા હતા. તમે થોડાક પૈસા મારી સાઈડ બી આવવા દો. રતાળુ ગેસ ઉપર બાફવા મૂક્યા ને વહી ગઈ હું છત ઉપર. ત્યાં બધા ફ્લાવર્સો ખીલી ઉઠ્યા મને જોઈને. મને કે વાહ, તમે આવ્યા છત ઉપર અમને જોવા માટે. અરે તમને જોવા માટે મારે આવું જ પડે ને ગાઈ, સાચી વાત છે ને. નીચે આવીને જોઈને તો આપણે રતાળુ બફાઈ ગયા હતા. પછી આપણે બધા રતાળુ બહાર કાઢી અને ફોલી પણ દીધા. બિચારા ક્યારે છાલ ઉખેડીને ખાસ બધા કામ કરતા હોય ને એના કરતા છાલ ફોલી દઉં તો જલ્દી ખાવાનું જ રહે બધાને. પછી મેં સ્ટાર્ટ કર્યું આપણે દેશી સ્ટાઇલ પુલાવ બનાવવાનું, કેમ કે મેં મમ્મીને પૂછ્યું તો એ તુરિયાન શાક બનાવતા, અને તુરિયાન શાક મને જરીએ નહોતું ભાવતું. પછી મેં આપણું જે ફેવરેટ હોય એ જ બનાવવાનું ને, આપણે મહેનત કરવી છે પછી આપણે જેવું ભાવતું એવું બનાવીને ખવાય. હજુ તો પુલાવ બનાવવાનું સ્ટાર્ટ થઈને ત્યાં દુર્ગેશભાઈને ફોન આવ્યો. એ કે જમવામાં જ ઉતાવળ રાખજો, રસોઈ બનાવવામાં અમારે વહેલા જવાનું છે. રોજ આવી રીતે ફોન કરે, પછી રસોઈ બની જાય, ઠંડી ન થઈ જાય ત્યાં સુધી જમવાનું આવે. પુલાવ સાઈડમાં બનતું હતું ને બીજા ગેસે મેં જલ્દી રોટલી બનાવી નાખી. ત્યાં આપણા પુલાવ પણ તૈયાર હતા. જો ફાઇનલ લુક કેટલું મસ્ત છે, આવી જાવ ગઈ બધા ખાવા. બાજરાના રોટલા થોડા ભૂલવાના, એ તો બનાવવાના જ હોય. હજુ તો રોટલા બની નતા રહ્યા ને ત્યાં મારા પપ્પા કે હાલો આરતીબેન ગાડીમાં પાણીની બોટલ મૂકો, બિસ્તર સેટ કરો. ખબર નહીં આ રોજ કઈ રીતે બિસ્તર બગાડી નાખે. રોજ સેટ કરો ને રોજ આવી રીતે ગોદરા પડ્યા હોય. પછી મસ્ત બિસ્તર સેટ કરીને આવી ગયા આપણે બધા જોડે જમવા માટે. એમાં મને જમ્યા પછી ચા પીધા વગર તો ચાલશે જ નહીં. તો મળી આવે નવા બ્લોગમાં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.